જય શ્રી કૃષ્ણ। અહીંયા સવારનું ટિફિન રેડી કરું છું। તો ફ્લાવર બટેટાનું શાક અને રોટલી કરવાના છે, તો હું કરી નાખું ફટાફટ। હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો આપ સૌ? તો અત્યારે સવારના 9 વાગ્યા છે અને બીજું ટિફિન લઈને જતો રહ્યો છે। તો આજે એ ટિફિનમાં એણે ફ્લાવરનું શાક ને રોટલી લઈ ગયો છે અને મેં થોડાક વઘારિયા ભાત કર્યા છે। જો તમને દેખાડું, એ બાકી છે મારી, બાકી બધું થઈ ગયું। ને પણ આજે વઘારિયા ભાત લઈ જવા હતા થોડાક, એટલે મેં વધારે બનાવ્યા। એટલે બટેટા નાખીને કરીએ ને આપણે એ રીતે। તો બસ મારે આજે રસોઈનું પતી ગયું છે। હવે મારી રીતે રોટલી કરવાની 2-3, એટલે એ તો હું જમતા વખતે કરી નાખીશ પછી। અને કામ કરવાવાળા બેન આવી ગયા છે, તમને અવાજ આવતો એટલે બસ હવે હું પાઠ ને એવું કરી અને પછી મારું જે વિડીયોનું કામ છે એ બધું પૂરું કરીશ। અને હમણાં તમે જોતા હશો કે વિડીયોમાં ગુડો દેખાતો નથી, એટલે ગુડો છે હજી ભાવનગર જ છે અને એ ગયો છે મારા ભાઈના ઘરે, એટલે મામા મામીના ઘરે ગયો છે। મારા નાના પપ્પા મમ્મી છે ને એની પાસે, એના ઘરે, એટલે રોકાણું હતું ત્યાં। એટલે બસ અમે હવે આજે રાત્રે કે કાલ સવારે એને તેડી આવશું। એટલે બસ જો એ લોકો ગયા હતા, મામા મામી લઈ ગયા હતા એના કોળિયાક દરિયા કિનારે, ભાવનગરમાં છે ને, બહુ સરસ છે। તો કુડામાંય છે અને કોળિયાકમાંય પણ છે। છોકરાઓ બધા ગયા હતા, મારા બેનના દીકરો દીકરીને એ લોકોએ પણ સાથે ગયા છે બધા, અને ભાઈની બેબી છે એ લોકોએ ગયા હતા, એટલે બધા। એટલે એ ક્લિપ હું તમને દેખાડું, આગળ મૂકી છે તો તમે વિશેષ। भज गोविंद गोविंदम भज मुदते संप्राप्ते सन्निहिते काले नहीं नहीं रक्षति कर्णे मुदजहि धनगत तृष्णां गुरु सुगन्धे मनसि वितृष्णता यल्लभसे निजकर्मोपातं वित्तं तेन विनुदय चित्तं नारी स्तनवरनाभिदेशं दृष्ट्वामागम धृतस्तात्व चिन्त असक्त परमे ब्रह्माणि कोऽपि नासक्तः काते कांता कस्ते पुत्र संसारो मतीव विचित्र कस्य त्वं कः कृतः आयात। नमो स्तवन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। सहस्रकोटियुगधारिणे नमः। सहस्रकोटियुगधारिणे नमः। અત્યારે હું છે ને ફ્રી હતી તો મને એમ થયું ફ્લાવરના ગંઠોડાનું અથાણું બનાવતી હતી। તો ઇન્સ્ટન્ટ અથાણું ને ચાલુમાં ખવાય ને એવી રીતનું અથાણું છે। તો મને એમ થયું તમારી સાથે શેર કરું, તો ચાલો તમને બતાડું એ શું।
આ છે ફ્લાવરના ગંઠોડા. એટલે આ છે ને ફ્લાવર હોય ને એને આપણે પાછળનો ભાગ જે હોય ને એ છે સ્ટેમ્પ, એને ફ્લાવરનું સ્ટેમ્પ હોય ને એ. અને સાથે મેં અહીંયા સાંભાર લઈ લીધો છે. એટલે આ તૈયાર જ છે, પણ તમે બનાવ્યો હોય તો એ પણ ચાલે, એ જ લેવાય. એ ચાલે નહીં, એ લેવાય. એટલે આ છે ને મારે ઓલો તીખો નથી, આ ગળ્યો હતો થોડોક, એટલે મેં એવો લીધો છે, થોડોક આમ ગળ્યો ને એવો હોય ને એવો. અને અહીંયા લીંબુ લઈ લીધું છે, અને અહીંયા મસાલા લીધા છે. તો અહીંયા ગેસ ઉપર છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે બતાડું તમને કેવી રીતે કરવાનું. જો અહીંયા તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે, ધુમાડો બહુ નીકળે છે, એટલે હવે હું એને બંધ કરી દઈશ. આ અથાણામાં કાંઈ હોતું નથી, એકદમ ઝટપટ બની જાય એવું હોય છે. આટલું મરચું પાવડર નાખીશ, એટલે આ ગંઠોડાની ક્વોન્ટિટી જે પ્રમાણે હોય ને એ પ્રમાણે નાખવાનું. અને હા, તમે છે ને જો આ સંભાર મારે છે ને ઓલો છે આપણે ગળ્યો છે, પણ તમારે તીખો લેવો હોય તો એ તીખો પણ લઈ શકો. અને આ મરચાંની બદલે તમારે લસણ નાખવું હોય ને તો લસણની કોરી ચટણી જે હોય ને એ પણ આમાં નાખી શકો તમે. તો જો આટલું મરચું નાખી દીધું છે મેં. હિંગ નાખીશ. ગમે તે અથાણું હોય ને એમાં હિંગનો ફ્લેવર બહુ મસ્ત આવે, એટલે હિંગ નાખવી જ જોઈએ અથાણામાં. પછી મીઠું આમ તો આમાં તો હશે જ તે, એટલે આમાં બહુ નથી નાખવાનું, જરીક એવું ચપટી જેવું નાખવાનું. કરો ત્યારે જ બનાવતા હો ને તો એ પ્રમાણે ક્વોન્ટિટી રાખવાની. થોડા તો મસ્ત આટલા જો મેથી દાણા નાખીશ. એટલે આ મેથીનો જ સંભાર હોય, પણ ઓલા રાઈ મેથીના કુરિયા મિક્સ હોય આમાં, આ સંભાર જે તૈયાર હોય ને એમાં. એટલે આમાં આખી મેથી થોડીક મસ્તી નાખું છું, એટલે આનો ટેસ્ટ પણ સરસ આવે. એટલે તમે આ ઓપ્શનલ છે, તમારે ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો. મસ્ત હું ગરમ મસાલો નાખીશ એમાં એકદમ. હવે બધો બીજા મસાલા મેં કરી દીધા છે, તો હવે પહેલાં આને મિક્સ કરી દો. તમારે જે રીતે વધઘટ કરવું હોય ને, તમે કોઈના ઘરે તીખું વધારે ખાતા હોય, કોઈના ઘરે મોળું વધારે ખાતા હોય, તો એ રીતે તમે તમારી રીતે સ્કીપ કરી શકો, વધઘટ મસાલામાં કરી શકો. તો મસાલો છે ને આમાં નાખી દો. છે ને આ લીંબુ આમાં તૈયાર રાખવાનું તરત, તેલ નાખીએ એ પહેલાં. એટલે આ છે ને તેલ નાખી અને તરત જ એના ઉપર લીંબુ નાખી દેવાનું. અને તરત જ એને ઢાંકી દેવાનું. ઢાંકી અને અડધી કલાક જેવું રહેવા દેવાનું. તો બસ આ જો ઇન્સ્ટન્ટ અથાણું એકદમ રેડી થઈ ગયું છે. તો આમાં કાંઈ નથી હોતું. તમારે છે ને કોઈ ગેસ્ટ આવ્યા હોય કે ઘરમાં અથાણું કે એવું ન હોય તો તમારે બનાવવું હોય તો ફ્લાવર તો હવે બધી સિઝનમાં મળે જ છે, તો ઝટપટ લાવીને તમે આવી રીતે બનાવી શકો, ગેસ્ટ મેનુમાં રાખી શકો. અને આમ પણ કે ફ્લાવરના ગંઠોડા હોય ને એને સુધારી અને પછી પહેલાં આપણે ગરમ પાણીમાં પલાળીને એવી રીતે રાખી દેવાના. પછી પલાળી અને એકદમ કોરા કરી નાખવાના. પહેલાં એના કોરા કરી અને પછી અથાણું બનાવવાનું. એટલે છે ને અથાણું બગડે નહીં, 2-3 દિવસ સુધી સારું રહે. એટલે જેટલી જરૂર હોય ને એટલું જ. જો હવે આપણું ફ્લાવર ગંઠોડાનું એકદમ ટેસ્ટી અથાણું રેડી છે. તો ટ્રાય કરજો અને મને કહેજો કેવું બન્યું છે. અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. એટલે તો આમાં કેટલું સરસ પડી ગયું. એટલે લીંબુ એટલે નાખવાનું હોય કે અમુક આપણે શાકના ને એવી રીતે અથાણા કરીએ ને તો એ છે ને આમ થોડા કડક હોય. જેમ કે ઓલું ટિંડોરાનું એક મેં કર્યું હતું તો એમાં એવું હોય, ટિંડોરા એ થોડા કઠણ હોય. પછી આ ફ્લાવરનું ગંઠોડા એટલે એની
સ્ટેમ્પ હોય સ્ટેમ્પ હોય તે થોડીક કડક હોય, એને સરખી રીતે આમ સોફ્ટ થવા દેવી જોઈએ, એટલે કે મોટી ઉંમરના કે એ લોકોને ખાવું હોય ને તો એ ખાઈ શકે એમ. એટલે તો આવી રીતે કરીએ ને, લીંબુ નાખી દઈએ ને એટલે એકદમ સોફ્ટ થઈ જાય. અને લીંબુ નાખી અને તેલ ગરમ નાખી અને તરત જ ઢાંકી ઢાંકી દેવાનું, એટલે એકદમ સરસ થઈ જાય અથાણું. તો ટ્રાય કરજો ને. મને જો કેટલો શું થઈ ગયો, એટલો બધો બફારો છે ને અહીંયા, એટલે અને બે નહીં તો જો બધું કરીને હવે અહીંયા વાસણ થઈ ગયા છે, કપડાં થઈ ગયા અને ઘરે તે એકદમ સાફ થઈ ગયું છે. એટલે વચ્ચે નહોતી કરાવતી, જાતે જ કરતી હતી, પણ બહુ થાકી જાઉં છું એમ. અત્યારે મોડા ગરમીને એવું છે ને એટલે ગયા, અને હવે હું થોડીક વાર બુક વાંચીશ ને એવું કરીશ. તો બસ આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. તો પસંદ આવે તો એક લાઇક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મારો વિડીયો મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે, તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.